નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાબરમતી જેલમાં હચમચાવી નાખે તેવી ઘટના બની। અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં આજે વહેલી સવારે એક કેદીએ, જેની લગભગ 9 દિવસ અગાઉ ધરપકડ કરીને અહીંયા લાવવામાં આવ્યો હતો, તેને જેલના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે જેલમાં 9 દિવસ થયા ને તેને આ ચોંકાવનારું પગલું ભરતા જેલમાં હડકંપ મચી ગયો હતો। કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઈ છે। તેની વય 31 વર્ષની હતી ને મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા નિશાન સિંહે પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો અને રાણે પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો વિગતો મુજબ નિશાન સિંહ કાચા કામનો કેદી હતો। તેને આજે વહેલી સવારે શાંતિ નિકેતન યાર્ડમાં બેરેક નંબર 4 માં બાથરૂમમાં પોતાની જ પાઘડીના કાપડના સહારે આત્મહત્યા કરી લીધી હતી। જ્યાં સુધી પોલીસ અધિકારીઓને જાણ થઈ ત્યાં સુધીમાં તો તે જીવ ગુમાવી ચૂક્યો હતો। ડોક્ટરોએ તપાસ કરતા તેને મૃત જાહેર કરી દીધો હતો। વિરમગામ રેલવે પોલીસ સ્ટેશને તેની સામે ચોરીનો ગુનો નોંધાયેલો હતો અને ધરપકડ બાદ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવીને રાખવામાં આવ્યો હતો। જો કે આ તેને આપઘાત કેમ કર્યો અને તેને લઈ રહસ્ય ઘેરાયું છે। તો કોઈ સુસાઇડ નોટ પણ ઘટના સ્થળેથી મળી નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।